પંચવટી છે ને એ કોણ? બોલે ક્ષિતિજલ, પાવક, ગગન, સમીરા. આ 5 તત્વનું જે શરીર છે એને પંચવટી કહેવાય છે. 5 તત્વથી અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને પ્રકાશ, આ 5 તત્વ આપણા શરીરમાં છે. આ શરીરને કહેવાય પંચવટી. અને એ પંચવટીમાં જ્ઞાન, ભક્તિ ને વૈરાગનો પ્રાદુર્ભાવ થવો જોઈએ. ભગવાન રામ એટલે જ્ઞાન, લક્ષ્મણજી એટલે વૈરાગ અને માં સીતા એટલે ભક્તિ. હવે જો મેરે ભાઈ બહેન, આ દ્રશ્ય કેવું બતાવ્યું છે? બોલે ભગવાન છે ને ધ્યાન કરે છે, 2 આંખો બંધ કરી. એટલે મારું ને તમારું જ્ઞાન છે ને હંમેશની માટે એ ધ્યાનમાં હોવું જોઈએ. લક્ષ્મણજી છે એ વૈરાગ્યનું સ્વરૂપ છે, અને વૈરાગ છે ને એ બેઠા બેઠા પોતાના શસ્ત્રને ઘસી રહ્યા છે. એટલે મારું ને તમારું વૈરાગ્ય જાગૃત હોવું જોઈએ. વૈરાગને સૂતેલું ન રખાય છે. વૈરાગ જાગૃત હોવું જોઈએ. જ્ઞાન મારું ને તમારું છે એ આંખો બંધ કરીને ભગવાનના ધ્યાનમાં હોવું જોઈએ. અને સીતાજી ભક્તિ છે એ પર્ણકુટીની અંદર છે, અને ભક્તિ છે ને અપ્રગટ હોવી જોઈએ, ગુપ્ત હોવી જોઈએ. ભક્તિનો બહુ આમ પ્રગટાવવાનું જરૂર નથી મેરે ભાઈ, ગુપ્ત રીતે ભક્તિ હોવી જોઈએ, જે અત્યારે સીતાજી અપ્રગટ રૂપે છે. અને આ જ્યારે સ્થિતિ જીવમાં પહોંચશે, આ સ્થિતિ જ્યારે સાધક આ સ્થિતિએ પહોંચશે કે પોતાનું જ્ઞાન બંધ આંખોથી ભગવાનના ધ્યાનમાં હશે, અને એ સાધકનું વૈરાગ્ય જ્યારે જાગૃત હશે, અને એ સાધકની ભક્તિ ગુપ્ત વહેતી હશે, અને ત્યારે બાબા તુલસીદાસજી કહે કે હમણાં જ એ સુપનખા નામની વાસનાનો પ્રવેશ એ પંચવટીમાં થવાનો છે. સુપનખા, બાબા તુલસીદાસજી કહે સુપનખા રાવણ કી બહેની, અને દુષ્ટ હૃદય દારૂણ જસ અહીની. સુપનખા આવે છે એ પંચવટીમાં, પણ આકાશ માર્ગે આવે છે, બહારથી આવે છે, અંદરથી નહીં, બહારથી આવે છે. અને વાસના છે ને મેરે ભાઈ બહેન, એ અંદરનો દુશ્મન નથી, એ બહારથી પ્રવેશ કરીને આપણી અંદર પ્રવેશ કરે છે. વાસના, વાસના છે ને એ કામની પત્ની છે. કામની પત્નીનું નામ છે વાસના. અને કામ અને ક્રોધ આ બેનો દ્વાર છે આંખ. યાદ રાખજો, આંખ છે ને કામ અને ક્રોધનો દ્વાર છે. આંખ ક્યાંથી પ્રવેશે? ક્રોધ ક્યાંથી પ્રવેશે? આંખથી પ્રવેશે. કામ ક્યાંથી પ્રવેશે? આંખથી પ્રવેશે. એ ન તો કર્ણથી ન તો મુખથી પ્રવેશે, એનો દ્વાર જ આંખ છે. તમને સમજાય એવી ભાષામાં કહું તો આપણને ક્રોધ ક્યારે આવે? આપણને જ્યારે ગમતું ન હોય ને એવી વસ્તુ થવા લાગે એટલે આપણને ક્રોધ આવે. કામ પણ આંખથી જ પ્રવેશે. આપણને સુંદર સુંદર જોવાની ઈચ્છા થાય એટલે કામ આપણામાં પ્રવેશી જાય છે. અને કામ, જો કામનો દ્વાર આંખ હોય તો કામની પત્ની કોણ છે? બોલે કામની પત્ની વાસના, બીજી પત્ની છે રતિ. હવે આ વાસના રૂપી આ સુપનખા હવે પંચવટીમાં પ્રવેશ કરી રહી છે. સુપનખા રાવણ કી બહેની, દુષ્ટ હૃદય દારૂણ જસ અહીની. આ વાસનાનું આ ગુણ બતાવ્યો છે કે વાસના કેવી હોય. ગજબ છે તુલસી, વાસનાનો પણ અહીંયા ગુણ બતાવ્યો છે કે વાસના કેવી હોય. બોલે દુષ્ટ હૃદય, જેનું હૃદય દુષ્ટ હોય, હૃદયમાં પ્રેમ ભાવ હોય ને અને દુષ્ટતાથી હૃદય ભરેલું હોય, એને કહેવાય વાસના. દારૂણ, દારૂણ એટલે બળતરા. દારૂણનો અર્થ થાય અગ્નિ. જેના હૃદયમાં સતત ને સતત અગ્નિ જ બળતો હોય. કોઈનું સારું જોઈ ન શકે, કોઈના બંગલા ને કોઈનું કામ સારું જોઈ ન શકે, કોઈની પ્રતિષ્ઠા સારું જોઈ ન શકે, એને કહેવાય વાસના. દુષ્ટ હૃદય દારૂણ જસ અહીની. અહીની નો અર્થ થાય છે સર્પણી. સર્પીની, અહીની એટલે સર્પીની. અને અહીનીમાં શું હોય? બોલે વિષ હોય. એની જીભમાં વિષ હોય, અને જેની જીભમાં હંમેશની માટે વિષ હોય ને એને કહેવાય વાસના. અને 5મું વસ્તુ છે જશ. એ કોઈનો જશ પચાવી નહીં શકે. ગામમાં કે આપણા આડોશી પાડોશી એ વ્યક્તિમાં જશ વધે ને એટલે એની ઈર્ષા થવા લાગે. આ જશ કોઈ પચાવી ન શકે એટલે સમજવાનું કે આપણામાં પણ વાસનાનો પ્રવેશ થયો છે. અને સુપનખાનો અર્થ થાય છે મેરે ભાઈ બેન, આપણે નામ અભ્રશ કરી નાખ્યું, સુરપંખા કરી નાખ્યું, પણ ખરેખર એનું મૂળ નામ સુપનખા છે. સુપનખા, સુપ એટલે શું થાય? સુપડું. સંસ્કૃતમાં માતાઓને, વડીલ માતાઓ છે, જેની માને તો બહુ ખબર હોય. કામાં
પેલા આપણે આ અનાજ ને એને બધું સાફ કરવામાં આવે ને એક સુપડું આવતું, પેલા લાકડાનું આવતું, હવે કઈક બીજી ધાતુમાં આવે, પણ પેલા લાકડાનું આવતું. એ સુપડું એને સંસ્કૃતમાં કહેવાય સૂપ. ઓલું જે પીવાનું સૂપ આવે ને એ નહીં. નગર ઘણા એમ કે બાપુ સૂપ તો આપણે હોટલમાં જાય ત્યારે પેલા પ્રવાહી આપે, એ સૂપ નહીં. સૂપનો અર્થ થાય છે સુપડું, અને નખાનો અર્થ થાય છે નખ. પેલા છે ને મેરે ભાઈ બેન, ત્રેતા યુગમાં, દ્વાપર યુગમાં, સતયુગમાં ગુણ પ્રમાણે નામ રાખવામાં આવતા. રાવણનું નામ દશાનન છે. શું કામ? બોલે આનંદ એટલે જીભ થાય, આનંદ એટલે મુખ થાય. જેને 10 મુખ એનું નામ દશાનન. જેને જેવા ગુણો હતા ને એવું નામ રાખવામાં આવતા. એટલે આનો જયારે જન્મ થયો ને, એટલે જન્મતાની સાથે એના નખ સુપડા જેવડા હતા. આ રાવણની બહેન છે, એનો જયારે જન્મ થયો એટલે ત્યારે એના નખ સુપડા જેવડા હતા. એટલે જેના નખ સુપડા જેવડા એને કહેવાય સુપનખા. જેના નખ મોટા હોય